ધોરણ 11 એસપીસીસી વિભાગ 2 પ્રકરણ 2 કંપની સેક્રેટરી. મિત્રો, આ ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યનું છે. એનું કારણ કે કંપની સેક્રેટરીની ઘણી બધી બાબતો આપણે આ ચેપ્ટરની અંદર જાણી શકીએ છીએ, જેમ કે એના ગુણો અને લાયકાતો શું હોવા જોઈએ. જો સેક્રેટરીની નિમણૂક થાય તો નિમણૂક અંગેની જોગવાઈઓ શું છે, સેક્રેટરીના કાર્યો શું અને ફરજો શું છે. ત્યારબાદ સેક્રેટરીને પ્રાપ્ત થતી સત્તાઓ, મર્યાદાઓ અને તેની જવાબદારીઓ, અને સેક્રેટરીના જે હોદ્દાનો અંત ક્યારે આવી શકે અને સેક્રેટરીનું મહત્ત્વ. મિત્રો, આમ તો કંપનીનો સેક્રેટરી છે એ KMP એટલે કે કંપનીનું જે ખૂબ અગત્યનું ચાવીરૂપ સંચાલકી વ્યક્તિઓ છે, એમાં કુલ 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ 5 વ્યક્તિની અંદર કંપની સેક્રેટરી પણ એક અગત્યનું સ્થાન ધરાવે છે. તો KMPની અંદર કંપનીના સેક્રેટરી છે એ બીજા નંબર ઉપર આવે છે. પ્રથમ નંબર ઉપર મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી, મેનેજર અથવા પૂર્ણ સમયના સંચાલકો હોય છે. બીજા સ્થાન ઉપર કંપની સેક્રેટરી હોય અને ત્રીજા સ્થાન ઉપર મુખ્ય નાણાકીય અધિકારી હોય છે. મિત્રો, અમે તમને જે નામ આપ્યા એને ટૂંકમાં KMP તરીકે ઓળખી શકાય. K ફોર કી, M ફોર મેનેજરિયલ અને P ફોર પર્સનલ. તો મિત્રો, આ બધાને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે એકમની અંદર સંચાલન કરવાના ખૂબ અગત્યના વ્યક્તિઓ છે. એમાં કંપની સેક્રેટરી છે એ બીજું સ્થાન ધરાવે છે. મિત્રો, કંપનીની અંદર ખૂબ અગત્યનું સ્થાન ધરાવતો સેક્રેટરીની લાયકાત શું હોવી જોઈએ અને એના ગુણ શું હોવા જોઈએ એનો આપણે પરિચય મેળવીએ. સૌથી પહેલાં સેક્રેટરીના ગુણોનો આપણે પરિચય મેળવીએ તો એની પાસે કુલ 1 થી 12 પ્રકારના ગુણ અને 1 થી 10 પ્રકારની લાયકાતો હોવી જોઈએ. જેમાં એના ગુણની જો આપણે વાત કરીએ તો કે સુંદર સ્વાસ્થ્ય. કંપની સેક્રેટરી છે એ એકમની અંદર વહીવટી વડા છે, એટલે કે એક પ્રકારનું સ્થાન એનું હોદ્દો છે ઊંચો છે. અને આવા વ્યક્તિ છે એને ખૂબ પરિશ્રમ કરવો પડતો હોય છે. તો એ લોકોએ વધારે પરિશ્રમ કરવાનું હોવાથી એનું સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ છે એ સારું હોવું જોઈએ, કે જેથી કરી અને માનસિક રીતના પણ સ્વસ્થ રહી શકે. બીજો ગુણ હોવો જોઈએ પ્રામાણિકતા. મિત્રો, સેક્રેટરી કંપનીની અંદર એક સંચાલકી વ્યક્તિ છે અને એ પોતે જો ચારિત્રવાન હશે, પ્રામાણિક હશે, તો એનાથી અન્ય અધિકારીઓ છે એને પ્રેરણા મળે છે. માટે કંપનીના સેક્રેટરીની અંદર પ્રામાણિકતાનો ગુણ હોવો જરૂરી છે. ત્રીજું છે આકર્ષક વ્યક્તિત્વ. મિત્રો, કંપનીનો સેક્રેટરી છે એને ઘણા બધા પક્ષકારો જેવા કે શેર હોલ્ડરો હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, કંપનીનું સંચાલક મંડળ હોય કે સરકારના અધિકારી કે કર્મચારી હોય, આ બધા લોકો સાથે કામગીરી કરવાની થતી હોય છે. સાથે સાથે બેંક, સરકારના વિભાગો અને નિષ્ણાત વ્યક્તિઓ સાથે પણ પોતે કાર્ય કરતા હોય.
એવા સમયે આકર્ષક વ્યક્તિત્વ એ ખૂબ સારો પ્રભાવ અન્ય વ્યક્તિઓ ઉપર પાડી શકે છે. ચોથા ગુણની ચર્ચા કરીએ તો કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. કંપનીનો સેક્રેટરી છે એ સામાન્ય રીતના કંપનીના રોજબરોજના વહીવટી કાર્ય સંભાળતો હોય છે. તો એમની પાસે ધંધાકીય, આર્થિક, ધારાકીય, નીતિ વિષયક આવું બધું જ પ્રકારનું કાર્ય કરવાનું થતું હોય. ના કાર્ય સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જરૂરી છે. પાંચમા ગુણની વાત કરીએ તો કે નિર્ણય શક્તિ. કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનો કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ કરવાનો હોય એ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. અને જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો મિત્રો કંપનીનો સમય અને શક્તિ પણ બચતી હોય છે. માટે એમની પાસે નિર્ણય શક્તિ છે એ હોવી ખૂબ આવશ્યક છે. છઠ્ઠો ગુણ આપણે જોઈએ તો કે વિશ્લેષણ શક્તિ. મિત્રો, વિશ્લેષણ શબ્દ આપણે જાણીએ છીએ. દરેક વસ્તુ હોય એનું વિશ્લેષણ કરવાથી આપણે એમાંથી ચોક્કસ તારણો પ્રાપ્ત થતા હોય. તો કંપનીની અંદર જુદા જુદા ઘણા બધા પાસાઓનું વિશ્લેષણ કરવું પડતું હોય, અથવા કોઈ વહીવટી પ્રશ્ન ઊભો થયો હોય તો આવા વહીવટી પ્રશ્ન છે એની છણાવટ પણ જરૂરી છે. પરિણામે એ સારો નિર્ણય લઈ શકે અને એના નિર્ણયથી કોઈ પણ પ્રકારનો ખોટો ભય ન ફેલાય એ પણ જરૂરી છે. સાતમા નંબર પર આવે છે ઉત્સાહ. કંપનીનો સેક્રેટરી જેટલો કામ પ્રત્યે ઉત્સાહુ હશે તેની સીધી અસર એમની નીચે કામ કરતા અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બનશે. માટે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ છે એ જ કામને સરળ બનાવે છે. આઠમું આવે છે વફાદારી. મિત્રો, વફાદારી શું? તો આપ બધા જાણો છો કે કંપનીનો સેક્રેટરી છે એ કંપનીના ખૂબ અગત્યના દસ્તાવેજો હોય છે. એ દસ્તાવેજોને પોતે સંભાળતો હોય છે. તો કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતોથી વાકેફ હોય છે. પરંતુ આવી બધી બાબતો છે એ હરીફ કંપની સુધી ન પહોંચે એ માટે એની અંદર વફાદારીનો ગુણ પણ હોવો જરૂરી છે. ત્યાર પછી આવે છે આત્મવિશ્વાસ. મિત્રો, કંપનીનો સેક્રેટરી છે એ આત્મવિશ્વાસુ હોવો ખૂબ જરૂરી છે. કારણ કે તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે તેવો આશાવાદ એમની અંદર હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો કોઈ પણ વ્યક્તિ, કર્મચારી કે સેક્રેટરી વહીવટની કોઈ પણ મુશ્કેલી હોય તો એને સરળતાથી ઉકેલી શકે છે. ત્યાર પછી આવે છે કુનેહ અને ચપળતા.
મિત્રો, કંપનીની અંદર ઘણું બધું વહીવટી કામકાજ આવતું હોય, સાથે સાથે કાયદાકીય બાબતો પણ આવતી હોય. આ વહીવટી અને કાયદાકીય બાબતો છે એને પોતાની પાસે રહેલી કુનેહ અને સમજથી પોતે એને સોલ્વ કરી શકે. તેની આસપાસ જો કોઈ ઘટના બને છે અને ઘટનાથી કેવા ફેરફારો થાય છે એનો પણ પોતે પરિચય મેળવી શકે છે. તો કંપનીના સેક્રેટરી પાસે કુનેહ અને ચપળતા ખૂબ જરૂરી છે. ત્યાર પછી આવે છે દીર્ઘ દ્રષ્ટિ. મિત્રો, કંપનીનો સેક્રેટરી છે એ રોજબરોજના જે વહીવટી કાર્ય સાથે સંકળાયેલો હોય, પરંતુ એમણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કેવી અસર જોવા મળશે તેનો અણસાર વર્તમાનમાં આપવો જોઈએ. એટલે કે પોતે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી આવે છે નેતાગીરી. મિત્રો, નેતાગીરીનો ગુણ એ સેક્રેટરી પાસે ખૂબ અગત્યનો છે, કારણ કે એમની નીચે ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરે છે અને એમની પાસેથી જો સમયસર આપણે કોઈ નક્કી કરેલું કાર્ય કરાવવું હોય તો નેતાગીરીનો ગુણ આવશ્યક છે. આ માટે કર્મચારી પાસે કાર્યસૂઝ, સહકારની ભાવના અને સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો કંપનીના સેક્રેટરી પાસે હોય તે ખૂબ જરૂરી છે. મિત્રો, જે ગુણની આપણે ચર્ચા કરી, શક્ય છે કે કોઈ કંપનીના સેક્રેટરી પાસે આના કરતાં પણ વિશેષ ગુણો ધરાવતો હોય અથવા આનાથી કોઈ ગુણથી પોતે વંચિત પણ હોય. પ્રસ્તુત યાદી એ એક સારા કંપનીના સેક્રેટરીના ગુણોની યાદી છે. મિત્રો, આ જ રીતના કંપનીના સેક્રેટરી છે એ બનવા માટેની લાયકાત શું? એટલે કે કંપનીના સેક્રેટરી બનવા માટેની જે શૈક્ષણિક લાયકાતો છે એનો આપણે અભ્યાસ કરીએ. તો આપણી પાસે 10 લાયકાતો આપણે સમજવાની છે. એમાંની પહેલી લાયકાત છે શૈક્ષણિક લાયકાત. મિત્રો, જેમ વ્યવસાયની અંદર કોઈ પણ વ્યક્તિ પાસે જે તે વ્યવસાય કરવા માટેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ, આ જ રીતે કંપનીના સેક્રેટરી પાસે પણ કંપની સેક્રેટરી બનવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. બીજી રીતના વાત કરીએ તો કે કંપની ધારાની જોગવાઈ મુજબ એ સેક્રેટરી હોવો જોઈએ. એટલે કે કંપની ધારાની અંદર સેક્રેટરી બનવા માટેની જે શૈક્ષણિક લાયકાતો દર્શાવેલી છે તે ધરાવતો હોવો જોઈએ. સાથે સાથે કાયદાની ડિગ્રી. એનું કારણ એ કે એમને ઘણા બધા દસ્તાવેજો સાથે કામ કરવાનું થતું હોય છે, માટે એમની પાસે કાયદાની ડિગ્રી પણ આવશ્યક છે. બીજું જોઈએ તો કે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના સેક્રેટરી હિસાબો વ્યવસ્થિત રખાય છે, કાયદા મુજબ રખાય છે,
અથવા હિસાબોનું સમયસર ઓડિટ થાય છે એ પ્રત્યેની ફરજ કંપનીના સેક્રેટરીની હોય છે. સાથે સાથે શેર હોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય અને આ બધું જ હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન પણ એમની પાસે હોવું જરૂરી છે. ત્રીજું આવે છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. મિત્રો, કંપનીનો સેક્રેટરી છે એ કાર્યાલયનો વડો છે, એટલે કે ઓફિસનો સુપ્રિન્ટેન્ડન્ટ છે. તો એમની પાસે કાર્યાલયના જે કાર્યો છે એની ફાળવણી કેવી રીતના કરવી, દરેક વિભાગો વચ્ચે સંકલન કેવી રીતના કરવું, એમની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન પણ આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા જે કંઈ પણ પ્રશ્નો છે એનો ઉકેલ લાવવાનું જ્ઞાન પણ એમની પાસે હોવું જરૂરી છે. ત્યાર પછી છે સભા સંચાલનનું જ્ઞાન. કંપનીની અંદર ખાસ કરીને સંચાલક મંડળ, શેર હોલ્ડરોની સભાઓ, ડિબેન્ચર હોલ્ડરોની સભાઓ, લેણદારોની સભાઓનું આયોજન થતું હોય છે. તો મિત્ર, આ સભાઓનું જે વહીવટી કાર્ય છે એ કંપનીના સેક્રેટરી સંભાળતા હોય છે. સભા પૂર્વે અને સભા પછી કંપનીના સેક્રેટરીની ઘણી બધી ફરજો હોય છે. સભા માટેના આયોજનમાં સભા ક્યારે બોલાવવી, એનો એજન્ડા તૈયાર કરવો, સભા દરમિયાન મિનિટ્સ લખવી, કોરમ, પ્રોક્સી અંગેના જોગવાઈનું પાલન કરાવવું. તો મિત્રો, આ તમામ પ્રકારની બાબતો છે એ કંપની ધારા પ્રમાણે કંપનીના સેક્રેટરીએ પૂર્ણ કરવાની હોય છે. 5 નંબર ઉપર આવે છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. મિત્રો, વર્તમાન સમયની અંદર કંપનીના સેક્રેટરી પાસે વર્તમાન કાયદાઓ અંગે જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતના ભારતીય કરાર કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણ અંગેના કાયદાઓ, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, આ સિવાય જે પણ કોઈ નવા કાયદાઓ ઔદ્યોગિક જગતને અસર કરતા હોય એવી તમામ પ્રકારની બાબતો અને તમામ પ્રકારના કાયદાઓથી પોતે વાકેફ હોવા જરૂરી છે. 6 નંબર ઉપર આવે છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. કંપનીના સેક્રેટરી પાસે શેર બજાર તેમજ રાજકીય પ્રવાહોનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે. એનું કારણ કે જે પ્રવાહો છે એ સતત બદલાતા હોય છે, પલટાતા હોય છે. આવા પ્રવાહોથી વાકેફ થઈ અને યોગ્ય નિર્ણય કંપનીની અંદર પોતે લઈ શકે છે. કંપનીના સંચાલક મંડળને જાણ પણ કરી શકે છે અને સાથે સાથે કંપનીની અંદર લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ પણ કરી શકે છે. તો આ માટે પ્રવર્તમાન રાજકીય પ્રવાહો અને આર્થિક પ્રવાહો છે એમનું જ્ઞાન એમની પાસે હોવું એક લાયકાત જરૂરી છે. 7મી લાયકાતની વાત કરીએ તો કે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન.
એટલે કે મિત્રો, વર્તમાન કરંટ સમયમાં જો કોઈ પણ ઘટનાઓ બને અને આ ઘટનાની અસર પોતાના એકમને શું થશે એ અંગેનું જ્ઞાન જરૂરી છે. અને આવી કોઈ પણ સમસ્યાઓ એકમની અંદર ઊભી થાય તો તરત જે સંચાલક મંડળને વાકેફ કરી શકે. 8 નંબર ઉપર આવે છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાનું જ્ઞાન. કંપનીના સેક્રેટરી છે, એમને ઘણા બધા બહારના વ્યક્તિઓ સાથે મળવાનું થતું હોય છે, પત્ર વ્યવહાર કરવાનો થતો હોય છે, માટે એમને ભાષા ઉપર પ્રભુત્વ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતના અંગ્રેજી ભાષા તેમજ બીજા વિસ્તારોની પ્રાંતીય ભાષાઓનું પણ જ્ઞાન એટલું જ જરૂરી છે કે જેથી પોતે સરળ રીતના કરારોને સમજી શકે. 9મી લાયકાત આવે છે જનસંપર્કનું જ્ઞાન. મિત્રો, કંપનીના સેક્રેટરીનું એક બીજું સારું પાસું એ પણ છે કે એને પબ્લિક રિલેશન એટલે કે જનસંપર્ક વધારેમાં વધારે કરવો પડતો હોય છે. જે આવા સંપર્કને કારણે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. અને જો જનસંપર્કમાં વધારો કરવામાં આવે તો એવું પ્રકારનું જ્ઞાન પણ કંપની સેક્રેટરી પાસે હોવું જરૂરી છે. 10મી લાયકાતની વાત કરીએ તો કે કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. મિત્રો, કંપનીના સેક્રેટરી પાસે આધુનિક જમાનામાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કેવી રીતના કરવો એમનું પણ જ્ઞાન એમની પાસે જરૂરી છે. સામાન્ય રીતના શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતોનું પણ જ્ઞાન એમની પાસે જરૂરી છે. જેના સમયે સાધન, સમય અને માનવ શ્રમ છે એને બચાવી શકાય. કોમ્પ્યુટરની અંદર જોડાયેલા બીજા ઘણા બધા સાધનો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વિશે પણ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે, જેથી કર્મચારીની કોઈ પણ પ્રકારની જો ગેરશિસ્ત હોય તો એમની ઉપર અંકુશ છે એ રાખી શકાય છે. તો મિત્રો, આપણે કંપની સેક્રેટરીની જે લાયકાત અને એના ગુણોની ચર્ચા કરી. તો મિત્રો, આવો ગુણ અને લાયકાત ધરાવતો કોઈ પણ કર્મચારી છે એ KMPની અંદર બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને કંપનીને પણ સારી લાયકાત અને ગુણ ધરાવતા જો કર્મચારીઓ પ્રાપ્ત થાય તો કંપની પણ એના નિર્દિષ્ટ હેતુઓ છે એ સિદ્ધ કરી શકે છે.